આજથી થોડાક દિવસ પહેલા આણંદ જિલ્લાના કસ્તુરબા હોસ્ટેલમાં કોળી સમાજની એક દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં આને લઈને અનેક રહસ્ય છે તે સંતાયેલા છે। આ શંકાસ્પદ મૃતદેહ મામલે કોળી સમાજ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી રહી છે અને આ ઘટના પાછળ જે કોઈ પણ જવાબદાર લોકો છે તેમની સામે પગલાં લેવા માટેની પણ માંગ ઉઠી છે। ત્યારે ભાવનગર જિલ્લાના શિહોરમાં મામલતદારને આવેદનપત્ર પાઠવીને કોળી સમાજના લોકોએ શું અપીલ કરી છે અને શું ચીમકી ઉચ્ચારી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા આણંદ જિલ્લા ખાતે આવેલી જે કસ્તુરબા હોસ્ટેલ છે ત્યાં કોળી સમાજની ધરતીબેન નામની એક દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ હત્યા છે કે પછી જીવન ટૂંકાવવામાં આવ્યું છે તેને લઈને ઘણી અસમંજસ છે। આ મામલાને લઈને પેનલ પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યો છે ને આવનારા દિવસોમાં તેનો રિપોર્ટ પણ આવવાનો છે। ત્યારે બીજી તરફ કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે ને આમાં કોળી સમાજના આગેવાનો આ ઘટનામાં શંકા વ્યક્ત કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। ઠેર ઠેર હવે આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે ને કોળી સમાજની દીકરીને ન્યાય મળે તે માટે આગેવાનો પણ હવે મેદાને આવ્યા છે। ત્યારે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકામાં કોળી સમાજના આગેવાનો દ્વારા આ કસ્તુરબા હોસ્ટેલમાં જે કોળી સમાજની દીકરી સાથે ઘટના બની છે તે મામલે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે અને જેમાં આ ઘટનામાં જે કોઈ પણ આરોપી હોય જેની ભૂમિકા છે તેની સામે પગલાં લેવાની માંગ ઉઠી છે। આ ઘટના મામલે પહેલા સાંભળો કોળી સમાજના આગેવાનોને। મારું નામ સુરેશભાઈ સગનભાઈ ચૌહાણ છે, અખિલ ભારતીય યુવા કોળી સમાજ ભાવનગર જિલ્લા મહામંત્રી। હવે આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબ મારફત આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ। અમારી સાથે શિહોર શહેર અને તાલુકા સમસ્ત કોળી સમાજના કાર્યરત તમામ સંગઠનના પ્રમુખોને સાથે રાખી આજે અમે મામલતદાર સાહેબને આવેદન દેવામાં આવ્યા છે। એમાં વિષય એવો છે કે જે 2000 વર્ષમાં આણંદ ખાતે જે કસ્તુરબા કન્યા છાત્રાલય છે ત્યાં એક કોળી સમાજની દીકરીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળે છે। એ પણ દીકરીને આજ દિન સુધી ન્યાય મળ્યો નથી। સેમ એ જ પેટર્નમાં 2026માં પણ કોળી સમાજની દીકરીનો મૃતદેહ મળે છે। એ માટે અમારા કોળી સમાજમાં રોષની લાગણી ફેલાયેલી છે અને અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે દીકરી જે અમારી કોળી સમાજની દીકરી છે ધરતીબેન એને વહેલી તકે ન્યાય મળે અને દેશના આપણા રાજ્યના ગૃહમંત્રી માનનીય સિંઘમ સાહેબની જેની છાપ છે તેવા હર્ષ સંઘવી સાહેબને પણ અમે માંગણી કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક અમારા કોળી સમાજના કેસોમાં પણ પોલીસ જાણે જોઈને ઢીલી નીતિ રાખતી હોય એવું અમને લાગે છે। એટલે આ કેસમાં અમને ઝડપી ન્યાય મળે એવી અમારી સમગ્ર શિહોર અને શહેર તાલુકા કોળી સમાજની લાગણી અને માંગણી છે। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન। મારું નામ જયદીપ વાઘેલા, શિહોર શહેર કોળી સમાજના યુવા પ્રમુખ તરીકે પ્રતિભાવું છું। વિષય જે અમારો એવો છે જેમ કે સુરેશભાઈ વાત કરી એમ સાણંદમાં જે કાંઈ સંસ્થા છે તેમાં અમારા કોળી સમાજની દીકરીને જે શંકાસ્પદ જે મૃતદેહ મળ્યો છે એમાં અમને કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે ખરેખર સુસાઇડ નહીં પણ એક મર્ડર હોય એવું દેખાઈ આવે છે। કેમ કે જે રીતે બેનની હાઇટ જે છે અને જે રીતે એને દેખાડવામાં આવે છે એ રીતે એમાં કોઈ દિવસ માણસનું મૃત્યુ ન થાય। એટલે 100% અમને એવો વિશ્વાસ છે કે 100% મર્ડર જ છે, પણ કંઈક ને કંઈક રાજકીય સંસ્થા જોડાયેલી હોય, રાજકીય વગ હોય એટલા માટે કંઈક ને કંઈક દબાવવામાં આવે છે। એટલે ખાસ આજે સરકાર છે અને અમારે વિનંતી છે કે આ મુદ્દો એક ધ્યાનમાં લેવામાં આવે, જે કોઈ પણ આમાં હોય એને ન્યાય મળે, બેનને ન્યાય મળે, જે કાંઈક આરોપી હોય એને સજા મળે। નહીંતર પણ અમે આગામી ગુજરાત કોળી સમાજના આગેવાનો એક થઈશું, પરિવાર આંદોલન કરશું, જ્યાં સુધી બેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આંદોલન ચાલુ રાખશું। શૈલેષભાઈ હિંમતભાઈ ચૌહાણ, ગામ સણોસર, અખિલ ભારતીય કોળી સમાજ શિહોર તાલુકાના પ્રમુખ। સાણંદમાં જે ઘટના કોળી સમાજની દીકરી ઉપર બની છે, 2 વર્ષ પહેલાં પણ કોળી સમાજની દીકરી ઉપર સેમ પેટર્ન નીચે ઘટના બની હતી અને 2 વર્ષ બાદ આજે પણ જે દીકરી પર ઘટના બની છે એ દીકરીનો જે આપણે વિડીયો જોયો છે, ફોટા જોયા છે, એ ઉપરથી એવું લાગી રહ્યું નથી કે આ દીકરીએ છે એ આત્મહત્યા કરી હોય, પણ કંઈક ને કંઈક આમાં કંઈક કાવતરું છે। તો આ દીકરી પર જે બન્યું છે તો કોળી સમાજની એવી માંગણી છે, એ લાગણી છે કે આના પર છે એ કડક ને કડક છે પગલાં લેવામાં આવે। જે રીતે આને આત્મહત્યાની રીતે છે એ ગણવામાં આવી રહ્યા છે, પરંતુ અમારી માંગણી એવી છે કે આ આત્મહત્યા નહીં પરંતુ એક હત્યાની ઘટના છે।
તો જો આમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના કોળી સમાજના આગેવાનો છે એકજૂટ થઈ જે રીતે બગદાણામાં નવીનભાઈ બાલદિયા માટે જે કોળી સમાજ એક થયો હતો તો એવી જ રીતે છે આ દીકરી માટે છે પૂરા ગુજરાતનો કોળી સમાજ છે એક થઈ અને આ દીકરીને ન્યાય અપાવવા માટે છે રસ્તા ઉપર કદાચ ઉતરવું પડશે ને તમે ઉતરશું. આપણે સાંભળ્યા હતા સિહોર તાલુકાના મામલતદાર કચેરીએ પહોંચેલા કોળી સમાજના લોકો. તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આમાં નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહી થાય અને ધરતીબેન નામની આ કોળી સમાજની દીકરીને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.